શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પોષ માસના વદ પક્ષની એકાદશી ષટતિલા એકાદશી ક્યારે છે। ષટતિલા એકાદશીમાં તલનું ઘણું મહત્વ છે। તલના દાનનું ઘણું મહત્વ છે। 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે। તે એકાદશી ક્યારે છે? તારીખ 24 જાન્યુઆરી 2025 કે 25 જાન્યુઆરી 2025ના દિવસે આ દિવસના મુહૂર્ત વિશે તથા ઉપાય વિશે જાણીશું। આ દિવસે વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે એ પણ જાણીશું। બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, પોષ માસ એટલે સૂર્યનારાયણ દેવને પ્રિય આ માસ છે। આ માસનું મહત્વ જેટલું સૂર્યનારાયણની પૂજાનું બતાવવામાં આવ્યું છે એટલું જ તલનું બતાવવામાં આવ્યું છે। તલ કે જે ભગવાન શ્રી હરિના અંગમાંથી ઉત્પન્ન થયા છે। હિન્દુ પૌરાણિક કથા અનુસાર આ ષટતિલા એકાદશીના મહાત્મય વિશે ભગવાન શ્રી કૃષ્ણએ કુંતી પુત્ર યુધિષ્ઠિરને કથા સંભળાવેલી છે। એવું મનાય છે કે પ્રભુ શ્રી રામના પૂર્વજ રાજા મહાંદ હતા। આ એકાદશીનું વ્રત કરીને પોતે રાજ્ય સુખ સમૃદ્ધિ ફરી પ્રાપ્ત કરેલા હતા એવું મહાત્મય છે આ ષટતિલા એકાદશીનું। આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે સાથે વ્રત ઉપવાસ કરવાથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। પોષ માસના કૃષ્ણ પક્ષની આ એકાદશી કે જેને ષટતિલા ષટ અર્થાત 6 અને તલ 6 પ્રકારથી તલનો ઉપયોગ કરવાનો મહત્વ બતાવે છે, એટલા માટે આ એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે। આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી નરકની પ્રાપ્તિ થતી નથી અને તલનું દાન કરવાથી સોનાના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે, પારણ ક્યારે કરવાનું છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વદ પક્ષની એકાદશી ષટતિલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 24 જાન્યુઆરી 2025 રાત્રિના 7:25 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 25 જાન્યુઆરી 2025 રાત્રિના 8:31 આસપાસ। માટે સૂર્ય ઉદય તિથિ પ્રમાણે જ એકાદશીનું વ્રત રાખવાનું હોય છે, એટલા માટે 25 જાન્યુઆરી 2025 શનિવારના દિવસે આ એકાદશીનું વ્રત રાખવાનું રહેશે। આ એકાદશીનું વ્રત કરવાથી નિરોગીતા પ્રાપ્ત થાય છે, તલનું દાન કરવાથી ધંધામાં વૃદ્ધિ થાય છે। હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે। ષટતિલા એકાદશીના પારણા તારીખ 26 જાન્યુઆરી 2025 સવારે લગભગ 7:25 થી 9:37 આસપાસ પારણ કરી લેવાનો રહેશે। આ એકાદશીના પારણામાં દાન દક્ષિણા કરી શકીએ, પશુ પક્ષી તથા ગાય માતાની સેવા પૂજા કરી શકીએ, બ્રાહ્મણને દાન પુણ્ય કરી શકીએ તે ઉત્તમ છે। આપણે જે રીતના વ્રત કરીએ છીએ, આપણે જે રીતના સંકલ્પ લઈએ છીએ એ પ્રમાણે છોડવું પણ જોઈએ, જેને આપણે પારણા કહીએ છીએ। બારસની સવારે વહેલા ઉઠીને દક્ષિણા કાઢી લેવી જોઈએ, પછી ચા પાણી કોફી આદિ પી લેવા જોઈએ, એટલે વ્રત પૂર્ણ થાય છે। હવે આપણે જાણી લઈએ કે ષટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કેવી રીતે કરવી। આપણા ઘરના મંદિરમાં આવીને તેને સાફ કરીને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ। એકાદશીના દિવસે જ વધુ પડતી સાફ સફાઈ ના કરવી જોઈએ, પરંતુ પવિત્રતા અવશ્ય રાખવી જોઈએ, કારણ કે એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે। આજે લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરવાથી, વ્રત રાખવાથી કહેવાય છે કે જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી। પોષ માસની પવિત્ર આ એકાદશીના દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિ કે ભગવાન શ્રી કૃષ્ણ જે કોઈ ભગવાન નારાયણના સ્વરૂપ હોય તેમનું વિધિ વિધાનથી પૂજન કરાય છે। મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે, પછી શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ અને વસ્ત્ર અલંકાર આદિ ધરાવવા જોઈએ, અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેને ચંદનનો તિલક કરી શકીએ છીએ અને ભગવાનને ભોગ આદિ સમર્પિત કરી શકાય છે। ખાસ કરીને 2 તુલસી પત્ર એકાદશી છે, એટલા માટે આપણે પૂજા માટે તુલસી પત્ર અવશ્ય તોડી શકીએ છીએ। તાજા તુલસી પત્ર તોડીને ભગવાનને અર્પિત કરી શકાય છે
અને આપણે જે ભગવાનને માખણ, મિશ્રી, ફળ કે મિષ્ટાન ધરેલા છે તેમાં એક તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ. ભગવાનને જે જલનો લોટો ધરાવેલો છે તેમાં પણ એક તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ. આ રીતે ભગવાનની પૂજા કરીને ત્યારબાદ આરતી કરવી. શ્રીમદ ભાગવત ગીતાજીનો પાઠ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય છે. આ ઉપરાંત આ એકાદશીની વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ, જેથી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે. પૂર્ણ રૂપમાં આ એકાદશીના દિવસે ભગવાનની પૂજાની સાથે આપણે દક્ષિણા પણ ધરાવવી જોઈએ, જેને બીજા દિવસે જ્યારે આપણે પારણ કરીએ છીએ ત્યારે દાન પુણ્ય કરી દેવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીજીની સવાર સાંજ ધૂપ, દીપ, પુષ્પ આદિથી પૂજન કરવું જોઈએ. ગાય માતાની સેવા કરવી જોઈએ. લીલું ઘાસ અર્પણ કરી શકાય છે. ઘરની બનાવેલી તાજી રોટલી ખવડાવી શકાય છે. પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે, કારણ કે આજે ષટતિલા એકાદશી છે. આજના દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ. ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. કામ કરતાં કરતાં આપણે આપણી આત્માનું કલ્યાણ કરવાનો આ ઉત્તમ દિવસ છે. વ્રત ન થાય તો સાત્વિક ભોજન કરીને પણ ભગવાનનું નામ સ્મરણ કરીને માનસિક રીતે વ્રત કરી શકાય છે, પૂજન કરી શકાય છે. જો આપણે વ્રતમાં ઉપવાસ અથવા ફલ આહાર ના લઈ શકીએ તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે. અને વૃદ્ધો છે, બાળકો છે, બીમાર વ્યક્તિ છે, ગર્ભવતી મહિલાઓ છે, જે વ્રત કરી શકતા નથી તેઓ પ્રભુનું પૂજન પણ કરી શકે છે તથા નમન કરીને મનમાં નામ જાપ કરી શકે છે. મોબાઈલ દ્વારા ગીતાજીનો પાઠ સાંભળી શકે છે. આ ઉપરાંત જે ઘરમાં આજે સૂતક હોય, કોઈનું મૃત્યુ થયું હોય તેઓ પણ વ્રત કરી શકે છે, કારણ કે આ એકાદશીનું વ્રત મહાપુણ્ય આપનારું છે. આ એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે, જો નિયમ લીધેલું હોય તો. પરંતુ પૂજા ના કરે. વ્રત કરવાથી પણ એટલું જ ફળ પ્રાપ્ત થાય છે. મનમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું, કોઈની નિંદા ના કરવી, ક્રોધ ના કરવો અને કોઈ પણ જાતનો નશો ના કરવો. આ ઉપરાંત ભગવાન શ્રી હરિનું જેટલું સ્મરણ થાય તેટલું કરવું. આ ષટતિલા એકાદશીના દિવસે તલથી સ્નાન કરવાથી, તલથી હવન કરવાથી, તલથી પિતૃઓને તર્પણ કરવાથી, તલનો ભોગ ઠાકોરજીને લગાવવાથી, તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ થાય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આજે નહાવાના જલમાં ગંગાજળ ચપટી તલ નાખીને સ્નાન કરવા જોઈએ. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા પાઠ માટે તૈયાર થવું જોઈએ, જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે આ દિવસે વ્રત કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ. મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્રત કરવાથી મનુષ્યના જે ખરાબ પાપો છે, દુષ્કર્મો છે, તેનાથી પણ મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જાણી લઈએ કે તલનો જે 6 પ્રકારે ઉપયોગ થાય છે તેનો શું લાભ પ્રાપ્ત થાય છે. આ ષટતિલા એકાદશીના દિવસે જલમાં તલ મેળવીને સ્નાન કરવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે, પાપો નષ્ટ થાય છે, ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. તલનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી થાય છે. આ દિવસે તલનું દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે રાંધેલા ભાત છે, ચોખા છે, તેમનો ત્યાગ કરવો જોઈએ. તામસિક વસ્તુનું સેવન ના થાય તો ઉત્તમ. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય.